છેલ્લા 10 કલાકમાં 45 તાલુકામાં વરસાદ વરસી ગયો છે। જૂનાગઢના માણાવદરમાં 3 ઇંચ વરસાદ પડ્યો। ખાંભા અને સાવરકુંડલામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। રાણાવાવ અને કુતિયાણામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો તો મહુવા અને ખંભાતમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। तो आ तरफ 8 कलाकમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો। અમરેલીના ખાંભામાં 2.25 ઇંચ વરસાદ પડ્યો તો માણાવદર અને સાવરકુંડલામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। મહુવા અને ખંભાતમાં 1 ઇંચ વરસાદ પડ્યો। તો હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થઈ શકે છે વરસાદ। આ તરફ ઉત્તર ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। ડાંગ, તાપી, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગર તેમજ અમરેલી અને પોરબંદરમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले 5 दिन में मोस्टली गुजरात स्टेट में बारिश रहेगा। मोस्टली साउथ गुजरात एंड कोस्टल सौराष्ट्र के लिए इवन आज नॉर्थ गुजरात को भी आज और कल रहने का संभावना है। और हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन के लिए ऑल 5 डेज है। मोस्टली जो हेवी रेनफॉल होगा सारे साउथ गुजरात में होंगे। और सौराष्ट्र में आज भी हेवी रेनफॉल वार्निंग दी गई है, जैसे बाबनगर, अमरेली, गिर सोमनाथ, पोरबंदर को दिया गया है। दीव में भी होने का संभावना है। फिशरमैन वार्निंग है साउथ गुजरात कोस्ट के लिए अगले 3-4 दिन तक है। तो बीजी तरफ રાજકોટના ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું। ઉપલેટાના સેવત્રા, ગઢાડા, ખાખરિયા સહિત ગામોમાં ધોધમાર વરસાદથી ખેતર પાણીમાં તરબોળ થયા। ધમાકેદાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી તો સારા વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મુનાફ બકાલી આપી રહ્યા છે। મુનાફ, જાણવા માંગીશું વરસાદને લઈને કેવો માહોલ બન્યો છે ત્યાં? ચોક્કસથી જણાવવા જણાવો કે વિરામ બાદ ધોધમાર વરસાદ ભારે પવન સાથે ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપલેટા ગ્રામ્ય પંથકમાં સેવંતરા, ગટારા, ખાખરિયા સહિતના ગામોમાં ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી થઈ ચૂક્યા છે। બીજી તરફ વાત કરીએ તો લાંબા વિરામ બાદ જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂતોને એક મોટી આશા બંધાઈ હતી અને વાવણી લાયક વરસાદ કહી શકાય। ઝરના ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં જે રીતે વરસાદ વરસી રહ્યો તેને લઈને ખેડૂતોને જે રાહ જોઈ રહ્યા આતુરતાથી તે રાહનો અંત આવી ગયો અને ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જી ઝરના। જી બિલકુલ, આભાર મુનાફ। तो चारे तरफ वरसादी माहौल। बीजी तरफ अरवलीना मेघरज तालुकामां पण वरसादी माहौल जाम्यो छे। अरवलीना जेतपुर, रिलावाड़ा सहितना विस्तारमां मेघमहेर थई। भारे पवन साथे वरसाद पड़ता स्थानिकोने गरमीथी राहत मळी। वरसादने पगले खेडूतोमां पण खुशीनो माहौल जोवा मळ्यो। तो चारे तरफ वरसादी मौसम बराबरनी जामी चूकी छे। खेडूतोमां बीजी तरफ खुशीनो माहौल जोवा मळी रह्यो छे। क्यांक धीमी धारे तो क्यांक भारे वरसाद खाबक्यो छे। जो कि राज्य में आवनारा 5 दिवस आज प्रकारे वरसादी वातावरण यथावत रहेशे तेवी आगाही हवामान विभागे करी छे। खास करीने सौराष्ट्र और दक्षिण गुजरात में वरसादी माहौल छवायेलो रहे तेवी शक्यताओ छे। तो उत्तर गुजरात में पण भारे वरसाद पड़ी शके। जो कि आ वखते सीजन में सारो वरसाद थवानी शक्यता हवामान विभागे व्यक्त करी छे, जेना कारणे खेडूतो आश्वस्त थया छे, कारण के कदाच बनी शके कि आ सीजन खेडूतो माटेनी सारी सीजन बनी रहे। परंतु बीजी तरफ वावणी लायक वरसादी शरूआतनी साथे ज खेडूतो खुशखुशाल जोवा मळ्या। बात करिए बनासकांठानी तो बनासकांठाना वातावरणमां पण पलटो आव्यो। पालनपुरमां झरमर वरसाद वरस्यो। आकाशमां काळा ડિબાંગ वादळो घेराया। तो बनासकांठामां सवारथी ज वरसाद थई रह्यो हतो, परंतु अत्यारे पण અહીં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અહીં કાળા ડિબાંગ વાદળો છવાયા છે, જેને કારણે હજુ આવનારા સમયમાં પણ અહીં વધુ વરસાદ ખાબકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે।
એક તરફ લગાતાર વરસાદી માહોલ બન્યો હોવાને કારણે લોકોને ગરમીથી ચોક્કસથી રાહત મળી છે, સાથે જ વરસાદી માહોલ છવાવાને કારણે અહીં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। વધુ માહિતી સંવાદદાતા કિશોર તુવર આપી રહ્યા છે। કિશોર, જાણવા માંગીશું બનાસકાંઠામાં કેવો છે વરસાદી માહોલ? જી ચોક્કસથી જણાવી દઉં કે બનાસકાંઠા પાલનપુરમાં બપોર પછી વરસાદી ઝાપટા પડ્યા હતા। તે ઉપરાંત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓની અંદર કાળા ટીમ વાદળો અત્યારે છવાયા છે અને આતુરતાથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે પાલનપુરની અંદર વરસાદના ઝાપટા તેમજ છાંટાઓ પડ્યા હતા। ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ બનતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। જ્યારે વરસાદી ઝાપટા પડવાથી ગરમીથી પણ લોકોને રાહત મળી છે। ઝરણા જી આભાર કિશોર। અને હવે વાત દાહોદની, તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક વ્યાપી। તો રસ્તાઓ પર પાણી અને વરસાદી માહોલ, જ્યાં એક તરફ નયનરમ્ય દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ કેટલાક લોકોને વરસાદને કારણે તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો છે। રસ્તાઓ લીસા બની ચૂક્યા છે અને કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે, પરંતુ આખરે ઉકળાટભરી ગરમીથી છુટકારો મળતા દાહોદવાસીઓમાં ચોક્કસથી ખુશીનો માહોલ જોવા મળ્યો। સાથે જ ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી છે। હજુ પણ આવનારા દિવસોમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જો કે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેના પગલે દાહોદમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વધુ માહિતી સંવાદદાતા સાબીર ભાભોર આપી રહ્યા છે। સાબીર, જાણવા માંગીશું કે વરસાદી માહોલની વચ્ચે દાહોદમાં શું છે પરિસ્થિતિ? બિલકુલ ઝરણા, જે છેલ્લા 2 દિવસથી ગરમીનો જે એકદમ પારો વધ્યો હતો, પરંતુ જે ગઈકાલ મોડી રાતથી દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગઈ મોડી રાત્રે જે કેટલાક વિસ્તારમાં જે વરસાદી ઝાપટા હતા, ત્યારબાદ આજે વહેલી સવારથી બફાટ વચ્ચે બપોર પછીથી જે સમગ્ર દાહોદ, ઝાલોદ, સંજેલી, ફતેપુરા સહિતના જે સમગ્ર જિલ્લાની અંદર કહી શકાય કે સાર્વત્રિક પવન અને પવનની સાથે જે વરસાદ વરસી રહ્યો છે। હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાથે જ જે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। જી ઝરણા। જી બિલકુલ, આભાર સાબિર। તો ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। આ તરફ અરવલ્લીમાં મેઘરજ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ચારે તરફ વરસાદી માહોલની વચ્ચે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને હજુ આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારે પરિસ્થિતિ યથાવત રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જોકે હજુ તો સિઝનની શરૂઆત છે, હજુ આવનારા દિવસો હજુ પણ ભારે હોઈ શકે છે। બે અલગ અલગ તસવીરો દાહોદની આપણે બતાવી રહ્યા છીએ, જ્યાં ભારે વરસાદને કારણે પવન પણ ફૂંકાયો હતો, જ્યાં કેટલાક છત પરના છાપરા પણ ઉડી ગયાની ઘટનાઓ સામે આવી હતી, એટલે કે થોડું ઘણું નુકસાનનો સામનો પણ દાહોદવાસીઓએ ક્યાંક કરવો પડ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। કાળા ડિબાંગ વાદળોની સાથે અહીં ભારે પવન ફૂંકાયો હતો, જેની અંદર મકાનના છાપરા પણ ઉડી ગયા હતા। જો કે ત્યારબાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો અરવલ્લીના મેઘરજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો। અરવલ્લીના જીતપુર, રેલાવાડા સહિતના વિસ્તારમાં મેઘમહેર થઈ ભારે પવન ફૂંકાતા અહીં વરસાદ પડ્યો અને સ્થાનિકોને ગરમીથી રાહત મળી। વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા હાર્દિક પટેલ। હાર્દિક, અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, અહીં ભારે પવન પણ ફૂંકાયો હતો, ત્યારબાદ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો। જાણવા માંગીશું હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? ઝરણા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસ 23, 24 અને 25 જૂન માટે હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે જ સમી સાંજે વરસાદની શરૂઆત થઈ છે। સૌથી પહેલા મેઘરજ તાલુકામાં જે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી, કેટલીક જગ્યાએ જે મોટા શેડ છે બેનરના તે પણ પડી જવા પામ્યા છે। બીજી તરફ વાત કરું તો હું જ્યાં ઊભો છું મોડાસા શામળાજી રોડ ઉપર આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે હાલ પણ વરસાદ ચાલુ છે, ખૂબ જ વરસાદ સારો પડી રહ્યો છે।
વાવણી લાયક વરસાદ પડ્યો છે, કારણ કે ખેડૂતો દ્વારા વાવણી કરી દેવામાં આવી છે, ખેતરો તૈયાર કરી દેવામાં આવ્યા છે, પરંતુ વરસાદની જે રાહ જોવામાં આવતી હતી તે જણા હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। ખૂબ જ આનંદના સમાચાર ખેડૂતો માટે છે અને આગામી 3 દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે તેવા સંજોગોમાં ખેડૂતો ખુશખુશાલ છે। વાત કરીએ ગ્રામીણ પંથકની તો જે મોડાસા તાલુકાના ગ્રામીણ પંથક હોય, મેઘરજ તાલુકાનો રેલ્લાવાડા, જીતપુર સહિતના જે ગ્રામીણ પંથકો છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારનો ખુશીનો માહોલ ખેડૂતો માટે ઊભો થયો છે, કારણ કે જે વરસાદની આશા ખેડૂતો રાખી રહ્યા હતા। અને હાલ વાત કરીએ તો ગત વર્ષ કરતાં આ વખતે જ્યારે વરસાદ વહેલો શરૂઆત થઈ છે તેવા સંજોગોમાં વાવણી પણ વધુ થશે। કેટલાક ખેડૂતોએ વાવણી 15 દિવસ અગાઉ કરી દીધી છે, તો કેટલાક ખેડૂતો 15 દિવસ બાદ વાવણી કરશે। આવા સંજોગોમાં કહીએ તો વરસાદી માહોલ છવાયો છે। ચોક્કસથી જે પ્રકારના દ્રશ્યો, જે પ્રકારનો માહોલ બની રહ્યો છે તેમાં ભૂમિપુત્રો ખુશખુશાલ છે। ખાસ કરીને મગફળી, જે મકાઈ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને ખેડૂતો છે એ ખાસ કરીને જે ચોમાસું પાક ઉપર નિર્ભર રહેતા હોય છે, કારણ કે જે કઠોળનો જે પાક છે તે માટે પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય। અને 3 દિવસમાં કેટલો વરસાદ પડે છે તે મહત્વનું છે, કારણ કે આજે વહેલી સવારે પણ બાયડ તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો, પરંતુ હવે 24 કલાક આંકડા શું આવે છે તે જોવું રહેશે। સૌથી વધુ મહત્વની બાબત જણા એ કહી શકાય કે જે પ્રકારનો વરસાદ પડી રહ્યો છે, ક્યાંક વરસાદ પડે છે, ક્યાંક નથી પડતો, પરંતુ સાર્વત્રિક વરસાદની જે આશા છે એ લોકો રાખી રહ્યા છે। જી બિલકુલ, હાર્દિક આભાર। તો સાર્વત્રિક વરસાદની આશા, બીજી તરફ ખેડૂતો પણ વાવણી લાયક વરસાદ થવાનું ગાણું ગાઈ રહ્યા છે। જોકે કેટલાક ખેડૂતો દ્વારા 15 દિવસ પહેલા જ વાવણી કરી દેવામાં આવી હતી, જોકે અમુક ખેડૂતો જે છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, જેઓ હવે વાવણીની શરૂઆત કરશે। અને હવે વાત કચ્છની, તો કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। અંજાર, સત્તાપર, માંડવી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા। ભારે પવનને કારણે સત્તાપર અને અંજાર વચ્ચે રસ્તા પર ઝાડ પડ્યું। મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। વધુ માહિતી સંવાદદાતા મેહુલ સોલંકી આપી રહ્યા છે। મેહુલ, જાણવા માંગીશું કેવો માહોલ છે ત્યાં? ચોક્કસથી વાત કરીશું, કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે। અંજારના જે સત્તાપર છે ત્યાં પાસે પણ વરસાદ પડ્યો હતો, અંજાર તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો, તો કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો। માંડવીમાં અને તેના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે તે વરસ્યો હતો, તો ભારે પવન સાથે આ વરસાદી ઝાપટા છે તે વરસ્યા હતા। તો કેટલીક જગ્યાએ પવનના કારણે વૃક્ષો છે તે પણ ધરાશાયી થયા હતા, તેમજ સતત 2 દિવસથી જે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે તેને લઈને હાલ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ જે રીતે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નુકસાની ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે। જી બિલકુલ, આભાર મેહુલ। તો મહેસાણામાં પણ શહેરભરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ભારે પવન સાથે વરસાદનું આગમન થયું। ભારે પવન સાથે ધોધમાર વરસાદથી શહેરમાં પાણી થયું। ગરમી બાદ અચાનક વરસાદથી ઠંડક ફેલાઈ। તો મહેસાણા શહેરભરમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હજુ પણ અહીં વાદળછાયું વાતાવરણ છે, એટલે કે આવનારા સમયમાં હજુ પણ અહીં વરસાદ પડે તેવી શક્યતાઓ લાગી રહી છે। બીજી તરફથી ભારે પવન અને વરસાદના માહોલની વચ્ચે મહેસાણા વાસીઓએ પણ વરસાદની મજા માણી હતી। ભારે ઉકળાટ અને ગરમી બાદ આખરે મેઘરાજાની એન્ટ્રી મહેસાણા વાસીઓ માટે સારી સાબિત થઈ રહી છે। આ તરફ 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના 25 જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે, જેમાં જૂનાગઢ, પોરબંદર, અમરેલી, કચ્છ, દાહોદ, અરવલ્લી તેમજ સાબરકાંઠામાં આગાહી કરાઈ છે। ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ પડી શકે છે વરસાદ। અમદાવાદ, સાબરકાંઠા અને મહેસાણામાં પણ વરસાદની આગાહી કરાઈ છે। સાથે જ બનાસકાંઠા, આણંદ તેમજ ભરૂચમાં પણ પડી શકે છે વરસાદ। તો સાંજના 7 વાગ્યા સુધી અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। જે જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેનો ચિતાર અમે ગ્રાફિક્સના માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે। અહીં ભારે વરસાદ થઈ શકે છે। સાથે જ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની, તો આણંદ, ભરૂચ અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતાઓ। આ તરફ ડાંગમાં પણ વરસાદી માહોલની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।
બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર અને કચ્છમાં હાલ પણ વરસાદી માહોલ છવાયેલો છે. તો ગુજરાતના કુલ 25 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આજથી લઈને લગાતાર 5 દિવસ સુધી આ જ પ્રકારે રાજ્યભરના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહે તેવી શક્યતા પહેલા જ હવામાન વિભાગ કરી રહ્યું છે. સાથે જ ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જો કે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી શકે છે તેવી આગાહીના પગલે લોકો રાહ જોઈ રહ્યા છે. જો કે બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં લગાતાર એક અઠવાડિયાથી વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. અહીં વરસાદ વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો, પરંતુ ક્યારેક ધીમી ધારે અને ક્યારેક ભારે વરસાદને કારણે ખેડૂતો માટે ચોક્કસથી આ સારા સમાચાર છે. પરંતુ બીજી તરફ લગાતાર પડતા વરસાદને કારણે લોકોને થોડી ઘણી પરેશાની ચોક્કસથી ભોગવવી પડી રહી છે. તો આ તરફ પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. અહીં ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદનું આગમન થયું. પોરબંદર જિલ્લામાં સિઝનનો પ્રથમ વરસાદ ખાબક્યો. વરસાદી વાતાવરણથી વાતાવરણમાં ઠંડક પ્રસરી તો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો. તો વરસાદી માહોલની બે અલગ અલગ તસવીરો સામે આવી છે પોરબંદરથી, જ્યાં એક તરફ ભારે વરસાદને કારણે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. જો કે ત્યારબાદ ટ્રાફિક હળવો પણ થયો હતો. વરસાદી માહોલ છવાતા જ અહીં આસપાસની નદીઓ જે છે તેમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે રસ્તાઓ પર અને બજારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો પણ પોરબંદર વાસીઓએ કરવો પડ્યો. તો આ તરફ જૂનાગઢના માણાવદરમાં વરસાદનું ધમાકેદાર આગમન થયું. વીજળીના ચમકારા થયા. ભારે પવન અને કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. અહીં અસહ્ય બફારા બાદ વરસાદ તૂટી પડ્યો હતો. તો શહેરના બજારોમાં પાણી વહેતા થયા. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. માણાવદર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું. માણાવદરમાં અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તો આ તરફ જૂનાગઢ ગિરનાર પર્વત પર આહલાદક વાતાવરણ સર્જાયું. પર્વત પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. પવનના સુસવાટા સાથે અહીં વરસાદ વરસ્યો, ત્યારે ગિરનાર પર્વત પર ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું. વરસાદ અને પવન વચ્ચે યાત્રિકોએ ગિરનાર યાત્રા કરી. જૂનાગઢ શહેરના પણ અમુક વિસ્તારમાં વરસાદ ખાબક્યો. તો આ તરફ ખાંભા શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો. ખાંભાના મોટાભાગના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો. ભારે વરસાદને પગલે ખાંભાના ધતારવાડી નદીમાં પૂર આવ્યું. તો અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો. સાવરકુંડલામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે વરસાદ થતાં રસ્તાઓ પર પાણી ભરાયા. મહુવા રોડ, હાથસણી વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો, જેના કારણે સોસાયટીના રસ્તા પર પાણી વહેતા થયા. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી. તો આ તરફ ગોંડલ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કોલેજ ચોક, રામ મંદિર, ભુવનેશ્વરી મંદિર, વોરા કોટડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બીજી તરફ મોવૈયામાં વીજપોલ દ્વારા શોર્ટ લાગતા ગાયનું મોત નીપજ્યું હતું. તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે શહેરના અમુક વિસ્તારમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા. જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો. રાજકોટ શહેરના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો. શહેરના રૈયા રોડ, રેસકોર્સ વિસ્તાર, મોટી ટાંકી ચોકમાં વરસાદી ઝાપટા